જોઈએ મહેસાણામાં બેરિકેડ તોડનાર ટ્રક ચાલક સામે ફરિયાદ થઈ છે અને ટ્રક ચાલક અલ્પેશ ઠાકોર સામે બેરિકેડ તોડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિસનગરમાં આઈટીઆઈ બ્રિજના કામને લઈને ત્યાં બેરિકેડિંગ કરાયું હતું અને દીપડા દરવાજા વિસ્તારમાં બેરિકેડને ટ્રક ચાલકે ટક્કર મારી હતી। તો વિસનગરની આ ઘટના છે। આઈટીઆઈ બ્રિજના કામને લઈને બેરિકેડિંગ કરાવવામાં આવ્યું હતું અને દીપડા દરવાજા વિસ્તાર કે જ્યાં બેરિકેડને ટ્રક ચાલકે ટક્કર મારી હતી અને આ ટ્રક ચાલક સામે ફરિયાદ થઈ છે। તો મહેસાણામાં બેરિકેડ તોડનાર ટ્રક ચાલક વિસનગરમાં તેની સામે ફરિયાદ ટ્રક ચાલક અલ્પેશ ઠાકોર સામે બેરિકેડ તોડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિસનગરની આ ઘટના છે। વિસનગરમાં આઈટીઆઈ બ્રિજનું જ્યાં કામ ચાલી રહ્યું હતું અને કામમાં બેરિકેડિંગ એ જગ્યા પર કરવામાં આવ્યું હતું કે જેથી કોઈ દુર્ઘટના ન ઘટે। તો આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર। સુધીર, મહેસાણાના વિસનગરમાં બેરિકેડ તોડનાર ટ્રક ચાલક સામે ફરિયાદ, શું કાર્યવાહી સુધીર? જે વિસનગરના ફાટક નજીક બેરિકેડ તોડી નાખ્યા હતા, ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે। આઈટીઆઈ 4 રસ્તા પાસે બ્રિજના કામને લઈ વિસનગર શહેરમાં ભારે વાહનો રોકવા માટે બેરિકેડ કરાવવામાં હતું। દીપડા દરવાજા નજીક વિસનગરમાં પાલિકાએ કરેલા બેરિકેડનું ટ્રક ચાલકે ટક્કર મારી અને તોડી નાખ્યું હતું। ₹50,000 જેટલું નુકસાન કરવામાં આવ્યું છે અને ટ્રક ચાલક ઠાકોર અલ્પેશજી નામના વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।